આજના લેક્ચરમાં સદિશના સરવાળા માટે જે આપણે આલેખની રીત જોયેલી લાસ્ટ ટાઈમ એના વિશે થોડી વધારે ચર્ચા કરીશું. આલેખની રીતે વડે તમે જુદા જુદા નિયમો સાબિત કરી શકો, જેમ કે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. તો એ કઈ રીતે સાબિત થાય એ આપણે જોઈશું, પણ એ પહેલા આલેખની રીત શું હતી એ એકવાર જોઈ લઈએ. આપણે લાસ્ટ ટાઈમ જે જોયેલી, મેં તમને એવું કીધેલું આલેખની રીત અથવા ભૌમિતિક રીત કે જ્યારે તમે કોઈ એક સદિશ દોરો, મૂલ્ય અને દિશા સહિત, અને એના શીર્ષમાંથી બીજો સદિશ મૂલ્ય અને દિશા સહિત દોરો. ધારો કે એક સદિશ છે A અને બીજો સદિશ એના શીર્ષમાંથી આપણે દોર્યો B, તો આ બંનેને જોડતો સદિશ એ આ બંનેના સરવાળાનું મૂલ્ય આપે છે. તો આ હકીકતને આપણે નામ આપ્યું હતું આલેખનો નિયમ. આ રીતને આપણે આલેખનો નિયમ એવું નામ આપેલું, આલેખની રીત. હવે મેં તમને એવું કીધેલું કે આલેખની રીત તમે 2 કરતા વધુ સદિશો માટે પણ વાપરી શકો છો, ભૌમિતિક રીત. તો આ સિવાય ભૌમિતિક રીતનો બીજો પણ એક ઉપયોગ છે કે ભલે મર્યાદાઓ છે અમુક, પણ બીજો ઉપયોગ એ છે કે તમે એના વડે સદિશના સરવાળાના નિયમો પણ સાબિત કરી શકો. સદિશના સરવાળા માટે આપણે 2 નિયમો જોઈશું. એક ક્રમનો નિયમ છે અને બીજો છે જૂથનો નિયમ. તો ક્રમનો નિયમ તો બહુ સિમ્પલ છે કે તમે a પ્લસ b બરાબર b પ્લસ a લખી શકો. આ બંને નિયમોથી તમે ફેમિલિયર તો છો જ, પણ અહીંયા આપણે સદિશો માટે લખી રહ્યા છીએ. અને જૂથના નિયમમાં આવું આવે a પ્લસ b પ્લસ c ઇક્વલ્સ ટુ a પ્લસ b પ્લસ c. હવે પહેલા તો ક્રમનો નિયમ જોઈએ. આનો અર્થ એવો છે કે તમે a માં b ઉમેરો કે પછી b માં a ઉમેરો, એ બંને વડે મળતો પરિણામી સદિશ હંમેશા સમાન હોય. તો આપણે ટ્રાય કરીએ. a માં b ઉમેરીને જોઈ લીધું. મૂલ્ય અને દિશા સહિત આપણે a અહીંયા દેખાડ્યો છે, મૂલ્ય દિશા સહિત b અહીંયા દેખાડ્યો છે. મતલબ કે મેં a માં b એડ કર્યો, પણ ધારો કે હું b માં a એડ કરું, તો ફરીથી એકવાર હવે હું b અહીંથી દોરીશ. મતલબ પહેલા b દોરીશ, પછી એમાં a જેટલા મૂલ્યનો અને એની જ દિશામાં રહેલો એક સદિશ, મતલબ સાદી ભાષામાં કહીએ તો સદિશ a દોરીશ. ફરક શું પડ્યો? અહીંયા તમે a ના શીર્ષમાંથી b દોર્યો તો અહીંયા b ના શીર્ષમાંથી a દોર્યો, પણ પરિણામી સદિશ તો જુઓ, અહીંયા જેટલો મળતો તો એટલો જ અહીંયા પણ મળે છે. તમે એક્ઝેક્ટ પટ્ટી વડે માપ લઈને અને કોણમાપક વડે માપ લઈને આ 2 રીતે સરવાળો મેળવો તો આ બંને કિસ્સામાં મળતા પરિણામી સદિશનું મૂલ્ય સમાન હોય. તો આ છે સદિશોના સરવાળા માટેનો ક્રમનો નિયમ. હવે વધુ આગળ ચર્ચા કરીએ જૂથના નિયમ વિશે. ધારો કે તમે 3 સદિશો વિચાર્યા, a b અને c. તો આનો અર્થ એવો છે કે a પ્લસ b માં c ઉમેરો કે a માં b પ્લસ c ઉમેરો, કંઈ ફરક પડતો નથી. હવે આપણે એનું ભૌમિતિક નિરૂપણ જોઈએ. ધારો કે a સદિશ અહીંયા તો એ જ રીતે આ દિશામાં છે, સદિશ b ધારો કે આ દિશામાં છે, અને સદિશ c ધારો કે આ દિશામાં છે. તો હવે પહેલા હું શું કરીશ, a અને b નો પરિણામી સદિશ શોધીશ અને એમાં c ઉમેરીશ. તો ભૌમિતિક રીતે a પ્લસ b પ્લસ c કઈ રીતે દર્શાવાય એ હું અહીંયા દેખાડું છું. જો પહેલા મેં સદિશ a દોર્યો મૂલ્ય અને દિશા સહિત, એમાં b ઉમેર્યો,
તો આ સદિશ A, આ સદિશ B. હવે આ એનો પરિણામી સદિશ થયો A plus B. હવે ધારો કે મારે આમાં C ઉમેરવો હોય, મારે A plus B માં C ઉમેરવાનો છે, તો હવે A plus B ના શીર્ષમાંથી મતલબ કે અહીંથી મારે અધો દિશામાં દોરવો જોઈએ મૂલ્ય દિશા સહિત C. તો હવે પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો, અહીં સુધીનો સદિશ. એ કયો સદિશ થયો? A plus B plus C થયો. આ જે રેડ સદિશ છે આ છે. હવે આપણે જોઈશું કે A માં B plus C ઉમેરવાથી શું આ જ પ્રકારનો સદિશ મળે છે. ભલે આપણે માપ બધા એક્ઝેક્ટ નહીં લઈ શકીએ અત્યારે, પણ તમે નોટમાં ફૂટપટ્ટી વડે પ્રોપર માપ લઈને આગળ વધી શકો, હમણાં મેં કીધું એમ. તો હવે હું પહેલા શું કરીશ, A માં B plus C ઉમેરીશ. તો હવે પહેલા તો હું સદિશ A દોરું છું. હવે આના વિશે વાત થઈ રહી છે. પહેલા હું સદિશ A દોરું છું. ચલો, આ સદિશ A. હવે એમાં મારે ઉમેરવાનો છે B plus C. તો ફરીથી એકવાર સદિશ B કઈ દિશામાં છે? આ દિશામાં છે, B. અને B માં મારે C ઉમેરવાનો છે, તો C આ દિશામાં છે. મૂલ્ય અને દિશા સહિત મેં અહીંયા C દર્શાવ્યો. તો હવે આમાંથી આ આખી આકૃતિમાંથી B plus C કોને કહેવાય? આને. કારણ કે અહીંથી તમે B દોર્યો અને એના શીર્ષમાંથી C દોર્યો, તો આ સદિશ થયો B plus C. હવે તમે A માં B plus C ઉમેરો, તો ફાઇનલ સદિશ શોધવા માટે શું કર્યું? A ના પૂછમાંથી B plus C ના પરિણામી સદિશના શીર્ષ પર એક સદિશ દોરી દીધો. તો આ સદિશ આ છે. જોઈ શકો છો બે સદિશો ધન x દિશાથી સેજ ઉપર મળે છે. મતલબ કે તમે આલેખની રીત વડે અથવા ભૌમિતિક રીત વડે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ સાબિત કરી શકો છો. હવે આપણે સદિશોના સરવાળા માટે એક બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે હાલ પૂરતી. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ એના માટે, કે કોઈ પણ બે સદિશોનો સરવાળો કરવાથી એનો પરિણામી સદિશ જે મળતો હોય, અહીંયા કેમ A અને B નો સરવાળો કર્યો તો પરિણામી સદિશ A plus B મળ્યો. એ બે સદિશો કોઈ પણ દિશામાં ગોઠવાયેલા હોઈ શકે છે. મગજમાં રાખજો, આપણે એવું જોઈ ગયેલા લાસ્ટ લેક્ચરમાં કે સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા બે સદિશો વિચારો તો એનો પરિણામી સદિશ શૂન્ય સદિશ મળે છે. તો હવે સદિશનું વિભાજન કઈ રીતે થઈ શકે? અહીંયા આપણે જોયું એ સંયોજન છે. હવે એની ઊંધી પ્રક્રિયા જોવાની છે, વિભાજન કઈ રીતે થઈ શકે. સાદી ભાષામાં કહીએ તો હું એવું કહી શકું કે આ સદિશ એ આ બેનું સંયોજન છે, અથવા હું એવું પણ કહી શકું કે આ સદિશનું વિભાજન કરવાથી મને આ બે મળે છે. તો હવે આપણે એ જોવાનું છે કે આ કઈ રીતે થઈ શકે. તો આપણે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સદિશના વિભાજનનો. સદિશનું વિભાજન ભણવાની જરૂર શું પડી એ આપણે ચર્ચા હમણાં છેલ્લે ટોપિક પૂરો થાય ત્યારે કરીશું, કારણ કે ત્યારે ચર્ચા કરવાથી જ પ્રોપર આઈડિયા આવશે. સદિશનું વિભાજન શું છે એ જોઈએ. ધારો કે તમે એક સદિશ દોર્યો આ રીતે. આ સદિશ મારે x અને y ઘટકોના રૂપમાં દર્શાવવો છે. મતલબ આ સદિશ એવી રીતે દર્શાવવો છે કે જેથી એની આ દિશામાં અને આ દિશામાં અસરકારકતા કેટલી છે એ ખ્યાલ આવે. તો એના માટે સદિશનું વિભાજન એ બહુ અગત્યની વસ્તુ છે. હું આ સદિશનું બે ઘટકોમાં વિભાજન કરું. હું એવું કહી શકું કે એક સદિશ અહીંથી અહીં સુધીનો છે અને બીજો સદિશ અહીંથી અહીં સુધીનો. આ બે સદિશોના સંયોજનથી આ પરિણામી સદિશ મળ્યો છે. તમે એવું પણ કહી શકો કે આ A હોય, આ B હોય તો આ A plus B છે, જેને આપણે R એવું નામ પણ આપેલું. પણ હજુ થોડું ડિટેલમાં વિચારું કે આ તો એક જ સદિશ છે. ધારો કે મેં આ ઢાંકણ જેટલી લંબાઈને, અહીંયા મેં આ ઢાંકણ મૂક્યું છે એટલી લંબાઈને મેં D કહી દીધું. તો આ એક વખત, આ બે વખત, આ ત્રણ વખત, ચાર વખત અને પાંચ વખત.
5 વખત મેં નાના નાના સદિશો દોર્યા. જો આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે, આ ત્રીજો સદિશ છે, આ ચોથો, આ પાંચમો અને ફાઇનલી અહીંયા જે મારે દોરવો નહોતો પડ્યો એ છઠ્ઠો સદિશ. તો હું એવું કહી શકું કે 6 વખત, ધારો કે મેં નામ આપ્યું સદિશ એ, સરળતા ખાતર, ચલો આપણે ડી નથી લેતા, તો 6 વખત સદિશ એ લેવાથી મને આ સદિશ મળ્યો. એ જ રીતે હવે હું અહીંયા વિચારું, ધારો કે આ બીજો એક સદિશ છે, તો આ એક વખત, આ બીજો સદિશ એના શીર્ષમાંથી, આ ત્રીજો એના શીર્ષમાંથી, આ ચોથો એના શીર્ષમાંથી અને પાંચમો તો અહીંયા છે જ, જે અગેન મારે દોરવાની જરૂર ના પડી. અને આ દરેક સદિશને હું કહી દઉં છું બી. અહીંયા જેમ મેં 6 કીધું, 6a, એમાં આને a કીધું, એવી તો હું આને બી કહી દઉં. તો હવે હું એવું કહી શકું કે આ 6a ટોટલ જે સદિશ છે એમાં 5b ઉમેરવાથી મને પરિણામી સદિશ મળ્યો. ધારો કે હું એને નામ આપી દઉં છું r. તો આ બેયનો સરવાળો કરવાથી મને r મળ્યો. બીજી રીતે કહીએ તો મેં આ એક સદિશનું 6 નાના નાના સદિશોમાં વિભાજન કર્યું. આ એક મોટા સદિશનું 5 નાના નાના સદિશોમાં મેં વિભાજન કર્યું. તો આ બંનેનો ટોટલ કરવાથી, મતલબ ટોટલ 6 અને 5 11 સદિશોનો સરવાળો કરવાથી મને સદિશ r મળ્યો. અચ્છા, જરૂરી નથી કે અહીંયા 6 હોય ને અહીંયા 5 જ હોય. માની લો કે મેં સદિશ આવડો વિચાર્યો હોત, આને મેં નામ આપ્યું હોત માની લો c, સદિશ c, તો અહીંયા આવા બે સદિશ રહેલા છે, તો હું 6a ના બદલે શું લખત? 2c. એ જ રીતે અહીંયા હું લખું છું એક સદિશ, ધારો કે મેં આટલો વિચાર્યો અને આ બીજો સદિશ એટલો જ વિચાર્યો પાછો, તો આ સદિશને ધારો કે મેં નામ આપ્યું d. તો હવે હું અહીંયા 5b ની જગ્યાએ લખીશ 2d. તો ફરીથી એકવાર હું આ 2c માં 2d ઉમેરું એટલે ફાઇનલી તો મને r જ મળે છે. તો હું એવું કહી શકું કે અહીંયા 6, 5, 2 કોઈ બી સંખ્યા હોઈ શકે, પણ એટલું નક્કી કે હું કોઈ પણ સદિશ r ના બદલે ધારો કે હું સંજ્ઞા લઉં a, તો એને લેમ્ડા વખત કોઈ નાનો સદિશ સ્મોલ a વેક્ટર અને મ્યુ જેટલી વખત બીજો કોઈ સદિશ b આના સંયોજન રૂપે દર્શાવી શકું. બીજી રીતે કહીએ તો મને સદિશ a નું વિભાજન કરવાથી એના બે ઘટકો મળે. હવે સવાલ એ થયો કે આ બધી જફામારી કરીને ફાયદો શું? હમણાં મેં તમને સમજાવ્યું કે હું છેલ્લે વાત કરીશ કે સદિશનું વિભાજન શું કરવા શીખ્યા આપણે. ઘણી બધી જગ્યાએ કામના છે સદિશના વિભાજનના નિયમો. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણે જે બે ઘટકો વિચાર્યા ને એ સદિશના જ સમતલમાં મળે છે. જુઓ, આ સદિશ પણ વ્હાઇટ બોર્ડના સમતલમાં રહેલો છે, પછી તમે એને 6a + 5b ગણો કે 2c + 2d ગણો, જે કોઈ ઘટકો પડ્યા એ પણ આ વ્હાઇટ બોર્ડના સમતલમાં જ મળે છે. તો આપણને સદિશ અને એના બંને ઘટકો એક જ સમતલમાં રહેલા હોય એ ટાઈપની વસ્તુ મળી. ગતિ જોડે આને બહુ લેવા દેવા છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સમતલમાં ગતિ. તો સમતલમાં કોઈ એક સદિશનું બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરી શકાય છે એવું કીધું આપણે એવું અહીંયા સાબિત કર્યું, કીધું નહીં. જો આને લંબ દિશાનો ઘટક આ છે અને આ બંનેનો પરિણામી સદિશ આ છે, તો મેં કીધું એમ આ પરિણામી સદિશના આ બંને ઘટકો થયા. એક ઘટક અહીંથી અહીં સુધી છે, બીજો અહીંથી અહીં સુધી છે, અને એ બંને ઘટકો પાછા પરસ્પર લંબ છે. તો પરસ્પર લંબ છે અને ઘટકોમાં વિભાજન થઈ શકે છે. બે વસ્તુ આપણા માટે કામની એટલા માટે છે કે આપણે યામાક્ષ પદ્ધતિમાં પણ ત્રણેય યામાક્ષો પરસ્પર લંબ લીધેલી. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સમતલમાં ગતિ. સમતલમાં બે યામાક્ષોની જરૂર પડે અને બંને પરસ્પર લંબ હોય, જેમ અહીંયા છે એમ જ. તો પછી સાદી ભાષામાં કહીએ તો તમે કોઈ એક સદિશનું બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરી શકો છો. થોડું વ્યવહારિક ઉદાહરણ લઈએ. ધારો કે
કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ આ ઢાળ ચડે છે, ઢાળ પર સીડી છે, વોટેવર, ખરબચડો ઢાળ છે, જે ગણો એ ચડે છે, અને એણે કાપેલું અંતર ટોટલ 5 મીટર છે. બીજી રીતે કહીએ તો આ તળિયાના સ્થાનથી ટોચના સ્થાન સુધીનો સદિશ એટલે કે સ્થાનાંતર સદિશ r એનું મૂલ્ય 5 મીટર છે. તો તમે જ્યારે એમ કહેશો કે આ વ્યક્તિએ કેટલી ઊંચાઈ મેળવી, ત્યારે તમે એવું નહીં કહો 5 મીટર. તમે જાણો છો કે ઊંચાઈ તો આને કહેવાય, આ તળિયાથી જે આટલી ઊંચાઈ રહેલી છે એ. તો સામાન્ય જ્ઞાનથી આપણે એવું જાણીએ છીએ પાયથાગોરસના પ્રમેય મુજબ કે આ અંતર 3 હશે અને આ 4 હશે, તો કર્ણનું માપ 5 થાય. તો તમે એવું કહી શકો કે આ વ્યક્તિએ ઢાળ પર 5 મીટર અંતર કાપ્યું. એ દરમિયાન એણે સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન જેટલું અંતર 3 મીટર કાપ્યું, અને શિરોલંબ દિશામાં પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન આના જેટલું જ એટલે કે 4 મીટર કાપ્યું. તો ગતિના કિસ્સામાં તમે 5 મીટર સદિશના બે ઘટકો લઈ લીધા, 3 મીટર અને 4 મીટર. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે મેં તમને કીધું હતું કે સદિશોના સરવાળા સામાન્ય સંખ્યાઓની જેમ ન થાય. જોઈ શકો છો, તમે એમ કીધું કે આ બેનો પરિણામી સદિશ આ છે, તો આ પહેલો સદિશ અહીંથી શરૂ કરીને અહીં સુધીનો, આ બીજો સદિશ છે અહીંથી શરૂ કરીને અહીં સુધીનો. પણ તમે એનો સાદો સરવાળો કરશો તો પરિણામી સદિશ નહીં મળે. તો સદિશોના સરવાળા માટે આપણે અલગ બીજગણિત ડેવલપ કર્યું, જેના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. પણ હાલ તાત્કાલિક હવે આપણે જેના વિશે વાત કરીશું એ વસ્તુ છે એકમ સદિશ. આપણે ઘણા બધા જુદા જુદા પ્રકારના સદિશો જોયા. આપણે મુક્ત સદિશો જોયા, સ્થાનીય સદિશો, સમાંતર સદિશો, સમાન સદિશો, પ્રતિસમાંતર, અસમાંતર, શૂન્ય સદિશો. હવે એક વધારાનો સદિશ આવે છે એકમ સદિશ. તો એકમ સદિશ શું છે એ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે એકમ સદિશ વિશે વધુ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એવું કહી શકાય કે તમારા સદિશનું જે બીજગણિત છે એની બેઝિક માહિતી હવે શરૂ થવા જઈ રહી છે. સો સ્ટે ફોકસ્ડ. એકમ સદિશ ખરેખર શું છે? તો એકમ સદિશની વ્યાખ્યા એવી છે, એકમ મૂલ્ય ધરાવતો સદિશ. એકમ મૂલ્યનું આમ જુઓ તો કંઈ કામ ના હોય, પણ એ દિશા દર્શાવવા માટે બહુ જરૂરી છે. તમે જાણો છો કે ગુણાકારમાં જ્યારે એક અંક રહેલો હોય ને, એક ગુણાકારમાં રહેલો હોય, ત્યારે તટસ્થ અંક છે, એ કોઈ ઇફેક્ટ ના દર્શાવે. કહેવાય ખરું કે ભાઈ ગુણાકાર કર્યો, જેમ કે 5 ગુણ્યા 1 કરો તો જવાબ 5 જ મળે, 9 ગુણ્યા 1 કરો તો જવાબ 9 જ મળે. તો અહીંયા એકમ સદિશનું કામ પણ ગુણાકારમાં જે એકડાનું હતું એવું જ છે. કહેવાય કે ગુણાકાર કર્યો, પણ ખરેખર મૂલ્યને કોઈ ફરક પડતો નથી. તો ગુણાકારની પ્રક્રિયા દર્શાવવા માટે તમે એકમ અંક એટલે કે 1 નો ઉપયોગ કરતા હતા. હવે અહીંયા જ્યારે એકમ સદિશની વાત આવે ત્યારે દેખીતી વાત છે કે દિશા સૂચવવા માટે વપરાતો સદિશ છે. સદિશ છે એટલે નામ પરથી જ ખબર પડે કે દિશા સૂચવવા માટે વપરાય છે. કઈ રીતે જોઈએ? હવે ધારો કે હું એવું કહું કે ભાઈ હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું હતું એમાં મેં જે 5 એકમ મૂલ્ય વાળો સદિશ દોર્યો હતો એ બળનો સદિશ છે. મતલબ કે આનું મૂલ્ય 5 ન્યૂટન છે અને આ સદિશ f છે. મેં કીધેલું તમને કે સદિશનું ખાલી મૂલ્ય દર્શાવવું હોય ત્યારે ઉપર વેક્ટરનો એરો ના આવે. આપણે જે સિસ્ટમ ફોલો કરીએ છીએ સંજ્ઞાઓ દર્શાવવા માટે, એ સિસ્ટમમાં જો ઉપર વેક્ટરનો એરો કર્યો હોય તો એ સદિશ સૂચવે છે, અને જો વેક્ટરનો એરો કર્યા વગર ખાલી સંજ્ઞા લખી હોય તો એનો અર્થ એવો કે એનું મૂલ્ય છે. તો 5 ન્યૂટન મૂલ્ય છે એટલા માટે મેં લખ્યું ખાલી f. હવે
આ 5 ન્યૂટન ખરેખર તો મને બે બળોના સરવાળાથી મળતું પરિણામી બળ છે. એક આ સદિશ અને બીજો આ સદિશ. આનું મૂલ્ય 3 છે અને આનું મૂલ્ય 4 છે. તો હવે મારે આ વસ્તુ આ આકૃતિ વગર સમજાવવી હોય તો શું? તો એના માટેની રીત છે, આપણે ત્રણે ત્રણ જે યામાક્ષો વિચારીએ છીએ x y અને z, એ ત્રણે ત્રણની દિશામાં આપણે એક એક એકમ સદિશ વ્યાખ્યાયિત કરેલો છે. x ની દિશામાં છે i કેરેટ, અથવા તમે એને i કેપ ટોપી એવું પણ કહી શકો. હું કેરેટ બોલું છું, કેરેટ બોલવું ફરજિયાત નથી, તમે કેપ પણ કહી શકો. પછી y ની દિશામાંનો એકમ સદિશ એટલે j કેરેટ અથવા j કેપ. એ જ રીતે z ની દિશાનો એકમ સદિશ એટલે k કેરેટ અથવા k કેપ. તો આ આપણને કઈ રીતે યુઝફુલ થાય છે? આ મૂલ્ય 3 એકમ છે અને કઈ દિશામાં છે? આપણી સંજ્ઞા પદ્ધતિ, આપણી જે યામાક્ષ પદ્ધતિ છે એ મુજબ આ દિશાને આપણે x ગણીએ છીએ અને આ દિશાને આપણે લઈએ છીએ y. તો હું એવું કહી શકું કે આનું મૂલ્ય 3 એકમ x દિશામાં છે એટલે એની જોડે મારે મૂકવો જોઈએ i કેરેટ. બળનો સદિશ છે એટલે પાછળ ન્યૂટન લખવું હોય તો એ પણ લખી શકો છો, ફરજિયાત નથી, લખવું હોય તો લખાય. એ જ રીતે આ 4 એકમ મૂલ્ય કઈ દિશામાં છે? y દિશામાં. તો પછી y દિશા માટે j કેરેટ એટલે મેં અહીંયા મૂક્યો j કેરેટ. ધ્યાન રાખજો, હું આની દિશા વિશે વાત કરી રહ્યો છું, ધન y દિશા. આનું સ્થાન ભલે મેં ધન y દિશા અહીંયા દર્શાવી છે, સદિશ અહીંયા છે, પણ દિશા તો ધન y જ કહેવાય, કારણ કે એ ધન y ની જ દિશામાં રહેલો સદિશ છે. તો હવે જ્યારે આ બેના સંયોજનથી હું સદિશ f દર્શાવું ત્યારે મારે લખવું જોઈએ f બરાબર 3i પ્લસ 4j ન્યૂટન. તો મેં બળના સદિશને વ્યાખ્યાયિત કરી દીધું. આનો અર્થ એવો નથી કે એક બળ આમ લગાડવાનું ને અહીંથી બીજું બળ આમ લગાડો તો પરિણામી બળ આ દિશામાં મળે. આનો અર્થ એટલો થાય કે બળ f નો સદિશ જો હું આવી રીતે ડ્રો કરું તો એનો અર્થ એ છે કે બળની અસરકારકતા x દિશા કરતા y દિશામાં વધુ છે. x દિશામાં એની અસરકારકતા 3 ન્યૂટન છે અને y દિશામાં એની અસરકારકતા 4 ન્યૂટન છે. તો પરિણામી અસરકારકતા 5 કઈ રીતે મળે એ આપણે હવે આગળ ઉપર ચર્ચા કરીશું. પણ બંને દિશામાં એની અસરકારકતા કેટલી છે એનું માપ મને આના પરથી મળ્યું. તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સદિશનું તમે દ્વિપરિમાણમાં અથવા સમતલમાં, સાદી ભાષામાં કહીએ તો પરસ્પર લંબ રહેલા બે સદિશોમાં વિભાજન કરી શકો, જે અત્યારે આપણે ચર્ચા કરી એનો પહેલો મુદ્દો. બીજી વસ્તુ, સદિશોનું બીજગણિત અલગ પડે છે. સદિશોનું બીજગણિત સમજવા માટે તમારે પહેલા તો સદિશની બીજગણિતની રીતે રજૂઆત કઈ રીતે થાય એ જાણવું પડે. તો તમે પહેલી વખત જે રજૂઆત કરી હતી આલેખની રીતે અથવા ભૌમિતિક રીતે હતી. હવે અહીંયા જો મેં શરૂઆત કરી ભૌમિતિક રીતથી અથવા આલેખની રીતથી, પણ ફાઇનલી આપણે પૂરું ક્યાં કર્યું? બૈજિક રીત પર. હવે હું ખાલી એવું લખું કે f બરાબર 3i plus 4j છે. માની લો કે મને આટલી જ માહિતી આપેલી છે, તો હું આના પરથી સમજી શકું છું કે આ 3i છે, ધન x દિશામાં 3 એકમ. એના શીર્ષમાંથી હું બીજો સદિશ દોરીશ, ધન y દિશામાં 4 એકમ એટલે કે 4 ન્યૂટન. તો આ બંનેનો પરિણામી સદિશ એટલે આ f છે. તો મેં અહીંયા જે વસ્તુ કરી હતી ભૌમિતિક રીતે, એ જ વસ્તુ અહીંયા મેં બૈજિક રીતે એટલે કે બીજગણિતની રીતે કરી. તો એ દ્રષ્ટિએ વિચારો તો આપણા માટે સદિશનું ભૌમિતિક રીતે નિરૂપણ કરવા જેટલી જ અગત્યની વસ્તુ છે એનું બીજગણિતની રીતે નિરૂપણ કરવું. આવું કરવાથી આપણું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ જાય છે. તો હવે આગળ ઉપર આપણે અત્યારે જે સદિશના ઘટકો વિશે માહિતી મેળવી કે ભાઈ ભૌમિતિક પરથી બીજગણિતના રૂપમાં કઈ રીતે લાવવું.
આગળ ઉપર આપણે આ સદિશ કોઈ એક જ સદિશ હોય એના માટે એક જનરલ સિસ્ટમ શું એ વિચારીશું. જેમ કે અહીંયા આપણે આ જે વાત કરી xy અને z દિશાના એકમ સદિશોની, એનું જનરલ માપ હતું, જનરલ ચર્ચા હતી કે કોઈ પણ સદિશ હોય, ડઝન્ટ મેટર બળનો સદિશ છે કે વેગનો સદિશ છે કે પ્રવેગનો સદિશ છે કે કોઈ પણ, x દિશામાં i કેરેટ, y દિશામાં j કેરેટ અને z દિશામાં k કેરેટ એકમ સદિશ રે એ કન્ફર્મ છે. હા, તમે xyz દિશાઓ યાદચ્છિક રીતે લઈ શકો છો. આપણે પહેલેથી એવું જાણીએ છીએ કે યામાક્ષ પદ્ધતિ આપણી ઈચ્છા મુજબ પસંદ કરી શકાય. એવો રૂલ નથી કે આ દિશામાં જ x લેવું અથવા આ દિશામાં જ y લેવું કે આ દિશામાં જ z લેવું. xyz તમે જે દિશામાં લો એ દિશામાં, ડઝન્ટ મેટર. પણ એટલું નક્કી કે x દિશાનો એકમ સદિશ એટલે i કેરેટ અથવા i કેપ. એ જ રીતે y દિશામાં j કેરેટ અથવા j કેપ અને z દિશામાં k કેરેટ અથવા k કેપ. હવે આનો ઉપયોગ કરીને આપણે સદિશ માટેના જનરલ સૂત્રો મેળવીશું. તમે કેમ પહેલી વખત જોયું કે ભાઈ સરવાળો ધારો કે તમે શીખ્યા, તો સરવાળા માટે તમને એક મેથડ શીખવાડી દેવામાં આવી કે ભાઈ સરવાળો આ રીતે કરાય, 2 અંકોનો સરવાળો હોય તો પછી કદાચ વધી લેવી પડે તો આ રીતે લેવાય. એ જ રીતે બાદબાકીની પણ તમને રીત શીખવાડવામાં આવી. પણ તમને એકે એક સદિશનો એકે એક સંખ્યાનો બીજી એકે એક સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરીને સમજાવવામાં નથી આવ્યું. નહીતર તો જિંદગી આખી ખાલી સરવાળામાં જ પૂરી થઈ જાય. 1 + 1 2 થાય, 2 + 1 3 થાય, 3 + 1 4 થાય, કેટલું લાંબુ થાય. અને હજુ તો હું ખાલી બધામાં એક જ ઉમેરું છું. બધામાં 2 ઉમેરવાનો તો વારો જ નહીં આવે લાઈફ પૂરી થાય ત્યાં સુધી. તો આપણે એક મેથડ શીખ્યા, એવી મેથડ કે જે યુનિવર્સલ મેથડ હતી અને એ તમે કોઈ પણ 2 અંકોમાં એકને બીજામાં ઉમેરવા માટે વાપરી શકતા હતા. એને તમે નામ આપ્યું સરવાળાની પ્રક્રિયા. એવી રીતે હવે આપણે જે જોઈશું આગળ ઉપર એ છે કોઈ એક મેથડ સદિશને દર્શાવવા માટેની અને એના બેઝિક કન્સેપ્ટ્સ સદિશ બીજગણિતના. હજુ સુધી તો તમે એ જ શીખ્યા છો કે બીજગણિતની રીતે કોઈ સદિશને કઈ રીતે દર્શાવાય, પણ આ તો પર્ટિક્યુલર આ કેસનું જનરલ સૂત્ર હતું. આવી જ રીતે આપણે બીજા કોઈ સદિશને કઈ રીતે દર્શાવાય, અથવા એવો સવાલ થયો કે સદિશે અહીંયા બનાવેલ ખૂણો કેટલો, આ થીટા કઈ રીતે શોધાય. આવા ઘણા બધા પ્રશ્નો. અને મોટાભાગના કેસમાં ફિઝિક્સમાં આપણે એવું બને છે, ઇવન મેથ્સમાં કે કેમિસ્ટ્રીમાં પણ ખરું, કે તમને અમુક માહિતી આપી હોય અને એના પરથી તમારે અમુક વસ્તુ શોધવાની હોય. જેમ કે તમને એમ કહી દેવામાં આવે કે ભાઈ 1 મહિનામાં 30 દિવસ છે તો 10 મહિનામાં કેટલા દિવસ હોય, તો તમે ગુણાકાર કરો છો, 30 × 10 300, ધેટ્સ ઓલ. તો તમને 2 માહિતી આપી દીધી, 1 મહિનામાં દિવસની સંખ્યા અને ટોટલ મહિના બીજી માહિતી. તમારે કહેવાનું હતું 10 મહિનામાં કેટલા દિવસ હોય એ ત્રીજી માહિતી તમારે શોધવાની હતી. તો સદિશના કેસમાં પણ એવું બને છે. તમને ધારો કે સદિશના 2 ઘટકોના મૂલ્યો આપ્યા હોય અને એમ કહેવામાં આવે કે સદિશનું મૂલ્ય શોધો, અથવા 2 ઘટકોના મૂલ્ય પરથી તમને એમ કીધું કે ભાઈ આ સદિશે અહીંયા બનાવેલ ખૂણો કેટલો હશે એ શોધો. બની શકે કે સદિશનું મૂલ્ય અને ખૂણો આપ્યા હોય અને એમ કે ભાઈ y ઘટકનું મૂલ્ય શોધો. તો આ બધા કેસમાં જે મેથડ વપરાય છે એ બહુ જનરલ અને બહુ સિમ્પલ મેથડ છે. તો હવે આપણે એ મેથડ પર વધારે આગળ ચર્ચા કરીશું.